હીરા હબ તરીકે જાણીતા સુરતમાં હવે લેબ ગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં પણ નંબર 1 બનવાની તરફ અગ્રેસર બની રહ્યું છે. લેબ ગ્રોન ડાયમંડ કેવી રીતે બને છે અને કુદરતી ડાયમંડ લેબ ગ્રોન ડાયમંડ વચ્ચે શું તફાવત છે એ વિશે વિસ્તૃત માહિતી જાણીએ. પ્રયોગશાળામાં ઉત્પાદન કરવામાં આવેલા હીરાના નિર્માણમાં સીવીડી પ્રક્રિયાનો સમાવેશ થાય છે, જે રાસાયણિક વરાળ ડિપોઝિશન ટેકનોલોજી તરીકે વધુ જાણીતી છે. જિંદાલની ઇવાના જ્વેલ્સ પાસે સીવીડી હીરા બનાવવા માટે પોતાની હાઈટેક મશીનરી છે. તે વૈજ્ઞાનિકોની શ્રેષ્ઠ ટીમ છે, સાથે પર્યાવરણને નિયંત્રણમાં રાખે છે અને હીરાને કાચાથી તેજસ્વી બનાવે છે. પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા હીરાની વૃદ્ધિ પ્રક્રિયા કુદરતી હીરાની વૃદ્ધિ પ્રક્રિયા જેવી જ છે. રિએક્ટર મશીનમાં પાતળી સ્લાઇસ રાખવામાં આવે છે, જેને સીડ કહેવામાં આવે છે. બીજ સામાન્ય રીતે કુદરતી હીરાનું પાતળું પડ હોય છે અને તેમાં કોઈ તિરાડો ન પડે તેની ખાસ કાળજી લેવામાં આવે છે. હાઇડ્રોજન, મિથેન, કાર્બન જેવા વાયુઓનો ઉપયોગ થાય છે, જે પ્લાઝમા બનાવવામાં મદદ કરે છે. આ ક્રિયામાં તાપમાન 1000 થી 1500 ડિગ્રી વચ્ચે બનાવવામાં આવે છે. રિએક્ટરની અંદર મિથેન, કાર્બન અણુઓમાં તૂટી જાય છે, જે સ્ફટિકોની ટોચ પર એકઠા થાય છે. જે સ્તરો બનાવે છે તે રફ હીરાને આકાર આપે છે. બીજમાંથી રફ ડાયમંડમાં જવા માટે 20 થી 30 દિવસ લાગે છે. તેનાથી વિપરીત કુદરતી હીરાને પૃથ્વીની અંદર ઊંડે સુધી રચવામાં હજારો વર્ષ લાગે છે. રફમાંથી હીરાને પસંદ કરવા માટે ચોકસાઈની જરૂર પડે છે. 1 કેરેટના ફિનિશ્ડ સોલિટેરમાં 4 થી 5 કેરેટ રફ ડાયમંડની જરૂર પડે છે. રફ हीरा बनाव्या પછી કટ અને પોલિશ પ્રક્રિયા કુદરતી हीरा જેવી જ હોય છે. लैब ग्रोन डायमंड डायमंड का भी एक अगला पड़ाव है. ये नए भारत की नई पहचान है, जिसे हम ग्रीन डायमंड्स के नाम से भी बोलते हैं. हमारी कंपनी इवाना ज्वेल्स सूरत स्थित जिंदल ग्रुप की ही एक वेंचर है और लैब ग्रोन डायमंड्स को बढ़ावा देने के लिए हमने भी ग्रोइंग मशीन्स लगाए हैं. यह एनवायरनमेंट के लिए बहुत फ्रेंडली होता है. जिन लोगों के लिए डायमंड पहले बहुत से बाहर था, अब विश्व के कोने कोने तक हीरे उनके पहुंच में आ गए हैं. अब कई मिडिल क्लास फैमिलीज़ के लिए ये सपना साकार हो गया है कि वो डायमंड्स पहन सकते हैं. ઇવાના જ્વેલર્સનું વિઝન દરેક ક્ષણને હીરાની કિંમતની ઉજવણીમાં ફેરવીને લક્ઝરીને રોજિંદી પસંદગી બનાવવા માટે આમંત્રિત કરીને દરેકને મુક્ત કરવાનું છે. પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા હીરા જથ્થામાં શ્રેષ્ઠ છે, કારણ કે તે નિષ્ણાંતની દેખરેખ હેઠળ બને છે. ખોદવામાં આવેલા હીરામાંથી માત્ર 2% જ પૂર્ણતાના સ્તરે પહોંચ્યા છે. ઊંડા ભૂગર્ભમાંથી હીરા કાઢવા ખર્ચાળ અને વધુ જોખમી છે. કુદરતી હીરાની ખાણકામ ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન કરે છે. પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા હીરા પૃથ્વી માટે પર્યાવરણને અનુકૂળ છે. मैं मानती हूँ कि नेचुरल डायमंड का व्यापार का शेयर पूरे विश्व में एक बहुत ही छोटा सा परसेंटेज था, बट अब क्योंकि लैब ग्रोन डायमंड के आने के बाद बहुत से और युवा, बहुत से और नागरिक डायमंड्स पहन पाएंगे, उस कारण उसकी डिमांड ऑटोमेटिकली और बढ़ेगी. तो एज अ टोटल शेयर डायमंड इंडस्ट्री का शेयर भी मार्केट में और ज़्यादा बढ़ जाएगा लैब ग्रोन डायमंड के कारण. और डिमांड बढ़ने के कारण ऑटोमेटिकली डायमंड इंडस्ट्री में बहुत ज़्यादा बूम आएगा. ઇવાના પાસે કુશળ કારીગરોની ટીમ છે, જેથી વિશ્વને ઉત્કૃષ્ટ પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા હીરાના ઘરેણાં અને અદ્ભુત ડિઝાઇન પ્રદાન કરી શકાય. કુદરતી હીરા અને પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા હીરા બંનેમાં કઠિનતાના MOHS સ્કેલ પર સંપૂર્ણ 10 છે. MOHS સ્કેલ દરેક પ્રકારના રત્નની કઠિનતાને 1 થી 10ના સ્કેલ પર મેપ કરે છે. ખનન કરેલા હીરા અને પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા હીરા બંનેમાં 2.417 થી 2.419ની વચ્ચે રિફ્રેક્ટિવ સૂચકાંકો હોય છે. તેથી તેમની ચૂકવણીને કારણે તેમની તેજસ્વીતામાં કોઈ તફાવત નથી. બંને હીરા સમાન રાસાયણિક અને ઓપ્ટિકલ ગુણધર્મો ધરાવે છે. પ્રયોગશાળા વિના બંને વચ્ચે તફાવત કરવો અશક્ય છે. તેઓ દેખાવ અને અનુભૂતિમાં એકદમ સરખા છે. કુદરતી હીરાને પ્રમાણિત કરતી સમાન પ્રયોગશાળા સમાન પરિણામો પર સીવીડી હીરાને પ્રમાણિત કરે છે. હા, કૃત્રિમ હીરા નહીં, પરંતુ વાસ્તવિક હીરા છે.